દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. વાત કરીએ કાલનો દિવસ કેવો, એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, તમારા સળગતા પ્રશ્નોના સળગતા જવાબ સાથે આજે જાણીશું. આજે વાર મંગળવાર છે. મંગળ એટલે ભૂમિને લગતું કામ. ભૂમિને લગતા કામમાં ક્યાંક ને ક્યાંક તકલીફ થતી હોય, નવું ઘર, નવું મકાન લેવું છે, લેવાતું નથી, જૂનું મકાન વેચાતું નથી, કે પછી ભૂમિની અંદર કોઈક ને કંઈક દખા ચાલે છે. શું છે ઉપાય અને કેમ આવું થાય, જાણીશું આ બધાની સાથે કાલના દિવસ કેવોમાં. વાત કરીશું સર્વપ્રથમ પંચાંગથી. તો ભાઈ કાલે તારીખ 18/12/2024 ને બુધવાર, વિક્રમ સંવત 2081, માગસર વદ 30, કર્ક રાશિનો ચંદ્ર, ડ ને હ મૂળાક્ષર. પુષ્ય નક્ષત્ર છે. બુધવાર ને પુષ્ય નક્ષત્ર સવારે 12:59 સુધી આ ચાલશે. ઇન્દ્ર નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. કાલે પુષ્ય નક્ષત્ર છે અને ચંદ્ર કર્ક રાશિનો છે. કાલે વિછોડો કે પંચકની જો વાત કરો તો વિછોડો કે પંચક નથી. સૂર્ય ધન રાશિમાં છે અને ચંદ્ર કર્ક રાશિમાં. જ્યાં સુધી આ સૂર્ય ધન રાશિમાં છે ત્યાં સુધી કોઈ સારા કામ થશે નહીં, કોઈ પણ નવા નાના મોટા કાર્યો થાય નહીં. ધનારક કહેવાય, ધન રાશિનો સૂર્ય એટલે કમૂળતા કહેવાય. સવારના 7:14 થી સૂર્યોદય થશે તો સૂર્યાસ્ત સમય જો તો સાંજે 5:58. સવારના 7:14 નો સૂર્યોદય છે. સાહેબ કેટલો લેટ થાય વિચારી લો, ખૂબ મોડો સૂર્યોદય છે 7:14 નો. તમે જુઓ તો ચંદ્રોદય 8:58 નો અને ચંદ્રાસ્ત 9:56 નો છે. અભિજીત મુહૂર્ત બુધવાર હોવાથી નથી. રાહુકાળ 12:36 થી 1:56 નો છે. ના રાહુકાળ એટલે કે તમે સમજો કે કોઈ સારા કામ નહીં, નવા કાર્યની શરૂઆત નહીં ને લાંબી મુસાફરી નહીં. આમે બુધવાર છે અને માંગલિક કાર્યો થઈ નહીં, ધનારક છે, કમૂળતા છે. હવે આ બધું અત્યારે ધ્યાન રાખવાની બાબત છે. એટલે કોઈ સારા કામ નહીં થાય, નાના મોટા નવા કાર્ય પણ નહીં થાય, તેનું ખાસ ધ્યાન રાખીશું. હવે વાત કરીશું દિન વિશેષની. કાલે પુષ્ય નક્ષત્ર બુધવાર છે. ગણેશજીના મંત્રનો જાપ. લાભસ્તેષામ જયસ્તેષામ ઉટસ્તેષામ પરાજય યેષામ ઇન્દ્રિય વર્ષામો હૃદય હસ્તો જના ધન. ભગવાન ગણેશજીનો મંત્ર બહુ જ સારો. ગણનાથ સરસ્વતી રવિ શુક્ર બૃહસ્પતિ પંચ સ્મત્ય સ્મરે નિત્યમ મહાવેદવાસક પાપ્તમ. તો ભાઈ ભગવાન ગણેશજીના મંત્રો છે. ભગવાન ગણપતિના મંત્ર જાપમાં એનો જે બીજાક્ષર મંત્ર કહેવાય એ ઓમ ગણ ગણપતે નમઃ છે. ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ. તો ઓમ ગણ ગણપતે નમઃના મંત્રનો જાપ તમારા માટે કાલે સર્વશ્રેષ્ઠ હશે. સાથે કાલે ભગવાનને એક જાસૂદનું ફૂલ ચડાવવાનું અને દુર્વા ચડાવવાની. જાસૂદનું ફૂલ અને દુર્વા ચડાવવાથી બહુ જ સારું તમને ફળ મળે છે. તો આવતીકાલે આટલું કરીશું, લાભ થશે. સાથે હવે વાત કરીશું ચોઘડિયાની. લાભ ચોઘડિયું પહેલું સવારના 7:14 થી 8:35, અમૃત ચોઘડિયું 8:35 થી 9:55, શુભ ચોઘડિયું 11:16 થી 12:36 અને લાભ ચોઘડિયું 4:37 થી 5:58. આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે, જે સવારના 7:37 થી 9:17 રહેશે. અમૃત ચોઘડિયું 9:17 થી 10:57 કલાક રહેશે. તો આ બધા સારા ચોઘડિયા છે. જો તમારે આમ તો કાલે કોઈ કામ ના થાય, પણ કાલે પુષ્ય નક્ષત્ર છે અને બુધવાર છે, નાનું મોટું કંઈક સહજ કામ કરવું હોય તો આ ચોઘડિયામાં કરો તો એનું ફળ સારું મળે છે. તો સારા ચોઘડિયામાં કરેલું કામ સારા ફળ આપે. તો આ એક સારું કામ છે. રાત્રિનું ચોઘડિયું છે શુભ 7:37 થી 9:17, અમૃત ચોઘડિયું 9:17 થી 10:57. તો આ વાત કરીએ આપણે હવે ચોઘડિયાની. હવે આજનો પ્રશ્ન મૂળ મુદ્દો કે ભાઈ ઘણા લોકોને એવી સમસ્યા છે. આ ચોઘડિયાની વાત આજે પૂર્ણ થઈ. મેઇન મુદ્દાની વાત કરીએ કે મૂળ મુદ્દો શું છે કે આજે વાર મંગળવાર છે, ભૂમિને લગતો વાર છે. આજે તમે જુઓ કે અત્યારે મારા ત્યાં ઘણા બધાના ફોન કોલ્સ એવા આવે છે કે મહારાજ અમે એક જગ્યા લીધી હતી, એક મિલકત લીધી હતી, પણ હવે વેચવી છે, વેચાતી નથી, રોકાણમાં પૈસા ફસાઈ ગયા છે. અમુક લોકો એવા કહે છે કે મહારાજ પૈસા છે, બધું છે, કામ
બધી જ રીતે સારું ચાલે છે, પણ ભાડાના ઘરમાં રહીએ છીએ, કાં તો નવું ઘર લેવું છે, ઘણા સમયથી લેવાતું નથી. અને અમુક એવા પ્રશ્નો આવે છે કે મારા જમીન મકાનમાં દખા બહુ ચાલે છે, જમીન બધું અમારા કાગળિયામાં પ્રોબ્લેમ બહુ થાય છે, જમીન વેચવી છે, વેચાતી નથી, કે કોઈ જગ્યા પર કાગળિયામાં સહી સિક્કામાં પ્રોબ્લેમ થતા રહેતા હોય છે. સ્વાભાવિક વાત છે કે આ બધાનું મેઇન જે મૂળ છે એ મંગળ ગ્રહ છે. જો તમારી કુંડળીમાં મંગળ બહુ જ સારો હોય તો તમારે આમાંથી કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ ના થાય. હવે મંગળ ક્યારે સારો હોય પહેલાં તો એ જાણીએ. તો જ્યારે લગ્નમાં મંગળ હોય અને લગ્ન પણ મંગળ બનેલું હોય, એટલે કે વૃશ્ચિક રાશિનું લગ્ન હોય અને મંગળ મકરનો થયો હોય, મંગળ મેષનો થયો હોય કે મંગળ સિંહનો થયો હોય, હવે આમાંથી કોઈ પણ પ્રકારની એક પ્રોબેબિલિટીમાં તમારે જો મંગળ સારો બેસી ગયો તો જમીન મકાનના લગતા દરેક કામમાં તમે બહુ સારા જાઓ. લગ્નેશ જે લગ્નેશ છે તે મંગળનું હોવું જોઈએ, એટલે કે મેષનું વૃશ્ચિકનું હોવું જોઈએ, સિંહનું પણ હોય તો બી ચાલે, અને એમાં પણ જો મંગળ બહુ જ સારો બન્યો હોય તો તમને બહુ સારું ફળ આપે છે, બહુ જ સારું ઉત્તમ ફળ આપે છે. સારામાં સારી જગ્યાએ ઘર, સારામાં સારી જગ્યાએ જમીન અને સારામાં સારી જગ્યાએ જમીન મકાનના કામ કરાવડાવે છે. અમુક લોકો બીજા પણ એવા છે કે જે લોકોને જમીન મકાનનું કામ છે, લેવેસનું કામ છે, દલાલીનું કામ છે, ઘર જોવા આવે, વસ્તુ થાય, આગળ વધે, પણ કોઈ કારણોસર એ ડીલ અટકી જાય છે, ડીલ જે ક્લોઝ થવી જોઈએ ડીલ ક્લોઝ નથી થતી. તો આ બધાનું ફરી એકવાર જે મૂળ જડ છે એ મંગળ છે. મંગળ જ્યારે પણ શત્રુના રાશિનો કે નીચનો થઈને બેઠો હોય ત્યારે દરેક લોકોને આ બધી પ્રકારની સમસ્યાથી બહાર નીકળવું પડે છે. માટે જો તમારે પણ આ પ્રકારના કોઈ કામ છે તો મંગળ તમારો ક્યાં છે, કેવો છે એ જોઈને આગળ કામ કરાય. મંગળના મંત્રો જાપમાં જે ખાસ મહત્વનો મંત્ર છે એ મંત્ર હું તમારી સમક્ષ રજૂ કરું છું. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ. આ મંગળના ભૂમિનો મંત્ર છે. મંગળ એટલે ભૂમિ થઈ, તો ભૂમિને લગતો આ મંત્ર. ફરી એકવાર, ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય. ભોમાય એટલે શું થયું? ભૂમિ. સ ભોમાય નમઃ. જે વ્યક્તિઓ આ સમસ્યાઓમાંથી પીડાતા હોય તે વ્યક્તિ આ મંત્રનો જાપ કરે છે, નિત્યક્રમ પ્રમાણે કરે છે, તેને ચોક્કસથી જમીન મકાનને લગતા કામોમાં લાભ થાય છે. તેવા લોકો જમીન મકાનથી ફાયદો પણ લઈ શકે છે. સાથે મંગળના માલિક ભગવાન હનુમાનજી છે. દર મંગળવારે હનુમાનજીને કેસરી બુંદીનો લાડુ ચડાવવાથી, દાડમનું ફળ આપવાથી તમારા જમીન મકાનના કામમાં સફળતા મળે છે. અને સાથે એક કેસરી ધજા જો શક્ય હોય તો ચડાવો તો સોનામાં સુગંધ પડે એવું કામ થાય છે. આટલું કરજો દર્શક મિત્રો, તમને પણ બહુ સારું રહેશે. જો તમારે પણ કોઈ આવા પ્રશ્નો છે તો એનું નિરાકરણ આવશે. આપણા એક દર્શક મિત્રોએ પૂછેલું કે ભાઈ આ મંગળને લગતા જે કામોમાં શું રૂકાવટ હોય, તો આજે આપણે એનો ઉત્તર આપ્યો. આવતીકાલે આપણે જે લોકોને દલાલીથી કામ છે, કટકી કમિશનથી કામ છે, બુધવારનો વાર રાહુનો વાર થયો, અને રાહુ જો સારો હોય તો શું ફળ આપે અને રાહુ ખરાબ હોય તો શું ફળ આપે, કટકી કમિશન દલાલીથી શું લાભ થાય કે ના થાય, તો કાલે આપણે એ વિશે વાત કરીશું, અગત્યની વાત કરીશું આવતીકાલે. હાલે આપણે મંગળના માટે આટલું પૂરતું રાખીએ છીએ. હવે વાત કરીશું આપણે દૈનિક રાશિ ભવિષ્યની, કેવો રહેશે કાલનો દિવસ 12 રાશિ માટે. શરૂ કરીશું સર્વપ્રથમ મેષ રાશિથી. આવતીકાલે મેષ રાશિવાળાને સંતાનનું સુખ મળે, સંતાનનું સુખ ખૂબ સારું રહેશે. બાળકોથી નાના મોટા લાભ થાય, બાળકોથી કોઈ ફાયદા થાય. માતા પિતાની સાથ સહકારથી કામ આગળ વધે. માતા પિતાનો સાથ સહકાર તમને કોઈ સારી જગ્યા ઉપર પ્રાણ પ્રતિષ્ઠામાં વધારો કરાવડાવે. મિત્રની સલાહથી, મિત્રના સૂચનથી દિવસ સારો રહે, લાભ થાય. ધન પ્રાપ્તિમાં ક્યાંક ને ક્યાંક નાનો મોટો વધારો થતો જોવાય છે.
લીલો શુભ કલર શુભાંક 8 છે. વૃષભ રાશિની જો વાત કરીએ તો પૈસાનું મહત્વ સમજાય, પૈસાની અગત્યતા સમજાય, પૈસાના કામથી લાભ થતા જોવાય છે. આર્થિક રીતે સારું છે, બધું ગુલાબી દેખાય, એટલે કે અત્યારે ગુલાબી ઠંડીમાં બધું ગુલાબી, બધું રાજા રાણી જેવી જિંદગી જીવાશે. अपने જ કિંગ હે, શું કે એવું, अपने જ કિંગ હે. વિવેક બુદ્ધિથી કામમાં આવે, વિવેક બુદ્ધિ કામમાં આવે. તમે વૃષભ રાશિનું મેં જોયું છે, બુદ્ધિથી બહુ સારી રીતે કામ કરી શકે એવા હોય છે લોકો. નારંગી શુભ કલર શુભાંક 4. મિથુન રાશિની જો વાત કરીએ તો આત્મવિશ્વાસમાં વધારો થતો જોવા મળે છે અને ક્યાંક ને ક્યાંક સ્વભાવમાં ચીડિયાપણું દેખાઈ રહ્યું છે. ખોટું ચીડિયાપણું ના કરતા મનને નિયંત્રણમાં રાખજો. કાર્યક્ષેત્રમાં કોઈક મુશ્કેલી જોવાય, કામકાજમાં થોડુંક તકલીફ ના થાય તેનું ધ્યાન રાખીશું. ખરાબ ટેવ સુધારીશું. ખરાબ ટેવ જે પણ છે વ્યસન મુક્તિ થઈ શકે તો બહુ સારું. મિથુન રાશિ વાળાને હાલમાં તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક વ્યસનના કારણે હેરાન થવું પડે છે, તો એ બધું ધ્યાન રાખીશું. જાંબલી શુભ કલર શુભાંક 6 રહેશે. વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિને મન પ્રસન્ન રહે, દિવસ સારો રહે, મિત્રનું આગમન થાય, મિત્રોથી લાભ થાય. હવે નવો આવકનો સ્ત્રોત ઊભો થતો જોવાય છે. કોઈ પણ નાની મોટી આવકના સ્ત્રોતમાં વધારો થતો જોવાય છે. ભાઈ બહેન તરફથી નાનો મોટો લાભ ભાઈ બહેન તરફથી તમને મળતો રહેશે. ચીકણી શુભ કલર શુભાંક 1 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો નવા સંબંધો બંધાશે, નવી જગ્યાએ નવા સંબંધો બંધાશે. નાનકડી કોઈ પણ પ્રકારની કડવાશ માફ કરવાનું રાખજો. લાગણીને નિયંત્રણમાં રાખજો. આવેશમાં આવીને કોઈ એવા કામ ના કરશો કે જેના કારણે આગળ જઈને હેરાન થવું પડે. લાગણીઓને કામ એકદમ નિયંત્રણમાં રાખવાની. નાની મોટી ક્યાંક ખરીદી થવાના યોગ છે સિંહ રાશિવાળાને, અન્ય જગ્યાએથી કોઈ લાભ થાય. મરૂન શુભ કલર શુભાંક 5 રહે. કન્યા રાશિને દિવસ સારો ભાઈ, નોકરી ધંધા માટે દિવસ સારો છે. જે લોકો નોકરી ધંધો કરી રહ્યા છે કાલે એમને બહુ સારો દિવસ છે, કોઈ વાંધો આવે એવો નથી. સુંદર મજાનો દિવસ સાથે કામ પસાર થશે. સારી વાત આવે હો ભાઈ લગ્ન માટે, જે લોકોને હવે ઈચ્છા છે સારી વાતો આવી શકે એમ છે. શરણૈયો વાગવાની તૈયારી છે. પછી તમારી પીપુડી ના વાગી જાય, ધ્યાન રાખજો. શરણૈયો પીપુડી વગાડે પછી પોતાની જ વાગી જાય. પણ નાની મોટી વાત આગળ વધશે. વાતચીતમાં કોઈની બી જોડે ધીરજ રાખવાની અને આવકના સાધનો પ્રાપ્ત થશે. એટલે કે તમારા વેપાર ધંધાથી, નોકરીથી કોઈક નવા 2 રસ્તા ખુલે જે તમને આગળ જતા ભવિષ્યમાં આવકનો સ્ત્રોત ઊભો કરાવડાવે. તમારા માટે પીળો શુભ કલર ને શુભાંક 1 રહેશે. તો હવે વાત કરીશું આપણે દર્શક મિત્રો સાથે, તેમની સમસ્યાઓનું સમાધાન કાઢીશું, સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપીશું. તો આપણી સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી. મારી બર્થડે છે 14/12/1997. જન્મનો સમય શું છે બેન? સવારના 8:20. જન્મ સ્થળ શું છે? બિલોડા. શું પ્રશ્ન છે બેન આપનો? મારું કરિયર વિશે પૂછવું છે. વૃષભ રાશિનો ચંદ્ર છે બેન તમારો, એટલે કે તમારું નામ બ વને ઉપરથી હોવું જોઈએ. ધનુ રાશિનું લગ્ન છે, મૃગશીર્ષ નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે અને રવિવારનો દિવસ હતો જ્યારે તમે જન્મ થયો. યોગ શુભ છે, શુભ યોગમાં જન્મ થયો છે બેન, એટલે શુભ યોગમાં જેનો પણ જન્મ હોય ને એનું જીવન ઓવરઓલ બહુ સારું હોય, શુભ હોય. કુંડળીમાં શુક્ર, મંગળ અને ગુરુ ધનના સ્થાનમાં બેઠા છે, જે બહુ સારી બાબત છે. ચંદ્ર ખાલી ખાડે છે અને રાહુ ભાગ્યના સ્થાનમાં સિંહ રાશિનો થઈને બેઠો છે, જે તમારા બનતા બનાવેલા કામો અટકાવે છે. કામો સફળ થવા નથી દેતા, કામોમાં રૂકાવટ આપે, કામોમાં ખાડા પાડે છે. તો રાહુના આપણે નિવારણ કરીએ તો તમારું જીવનમાં ઓવરઓલ બહુ શાંતિ જણાય. તો શું કરીશું રાહુના શાંતિ માટે? તો રાહુનો કવચનો પાઠ કરવાનો. એક રાહુ કવચમ રોજ કરવાનું, કબૂતરને મગ ખવડાવવાના અને
જે ત્રીજી આંગળી છે એ ત્રીજી આંગળીમાં રાહુનો રત્ન પહેરવાનો, જેને ગોમેદ કહેવાય. કાં તો એક રાહુનું યંત્ર આવે, એ રાહુનું યંત્ર તમારી સાથે રાખી શકો. અને શક્ય હોય તો ગોમેદનો રત્ન પણ પહેરો, પંચધાતુમાં પહેરો કે સોનામાં પહેરો કે ચાંદીમાં પહેરો, ત્રણેયમાં સારું ફળ આપશે, શુભ ફળ આપશે. આપણે આટલું કરીશું, લાભ જોવાશે. જી બેન, વાત કરીશું અન્ય દર્શક મિત્રોથી. હલો. હેલો. હાજી. મારું નામ હેની છે. જી બોલો. હું ભુજથી બોલું છું. હમ. મારી જન્મ તારીખ 28/5/2001 છે. જી. જન્મ સ્થળ ભુજ કચ્છ. જી. અને જન્મ સમય રાતના 11 વાગે. શું પ્રશ્ન છે બેન આપનો? મારા લગ્ન ક્યારે થશે અને મારું ભવિષ્ય શું છે એવું છે. જો મેષ રાશિનો ચંદ્ર છે તમારે, ધનુ રાશિનું લગ્ન છે, રવિવારનો દિવસ, અશ્વિની નક્ષત્ર અને 13ની તિથિ છે. કુંડળીમાં મંગળ કેતુ સાથે છે, લગ્નમાં મંગળ કેતુ છે, 12મે શુક્ર મીન રાશિનો બેઠો છે. બહુ સારું કહેવાય. તમારા મનગમતા વ્યક્તિ સાથે લગ્ન કરવાની ઈચ્છા હોય તે પૂરી થઈ શકે એમ છે. સૂર્ય, શનિ અને બુધ આ ત્રણેય તમારા ખાડામાં છે બેન, માટે કોઈ શ્વાસને લગતી સમસ્યાઓ ના થાય. તમે જોજો કે ઘણી વખત તમને આળસ હોય, કામ વગર ઊંઘ આયા કરે, વિટામિન્સ અને મિનરલ્સની કમી તમારા શરીરની અંદર ઊભી ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. પૂરતો ખોરાક અને પૂરતી કસરત કરીશું, તાજગીનો અનુભવ રાખીશું, કારણ કે કારણ વગર તમે બેન જોશો તો તમને આમ નિરાશામાં રહ્યા કરો, કારણ કે એનો સૂર્ય શનિને બુધ છે ને ખાડે છે માટે. તો હવે આવું ના થાય એના માટે ઉપાય છે કે નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો અને એમાં કાળા તલ અને લીલા મગ નાખવાના. સૂર્ય, બુધ, શનિ. સૂર્ય તો ભગવાન સૂર્યનારાયણ છે, બુધ એટલે લીલા મગ અને શનિ એટલે કાળા તલ. તાંબાના લોટામાં આ ત્રણ વસ્તુ બહુ જ સારી રહેશે. સાથે ભગવાન સૂર્યનારાયણના 12 નામ 12 વખત બોલવાના. ચોક્કસથી તમને લાભ જોવાશે. જી બેન, હવે વાત કરીશું આપણે અન્ય દર્શક મિત્રો સાથે. હલો. હલો. આપણે આ ટીવીનો વોલ્યુમ બંધ, દર્શક મિત્રો તમે જો ટીવીનો વોલ્યુમ બંધ નહીં કરો તો મારે અનાયાસે મારે છે ને કોલ કાપવો પડશે. તો મહેરબાની કરીને તમે લોકો તમારા ટીવીનો વોલ્યુમ બંધ રાખજો, નહીં તો હું સંપર્ક નહીં લઈ શકું. અન્ય કોલર સાથે વાત કરીશું. હેલો. 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 હા જી બોલો. 9-3-2004. જી. સમય રાત્રે 11:30 રાત્રે. અને અમદાવાદ. શું પ્રશ્ન છે? એનું ભવિષ્ય કેવું રહેશે રોનક? હવે બેન એમાં એવું છે, એને શનિ રાહુ છે, એટલે શનિ રાહુ 8મા સ્થાનમાં હોય ને એટલે એને સંઘર્ષ થોડોક વધારે કરવો પડે. જીવનમાં ક્યાંક ને ક્યાંક એને કોઈ પણ કામ કરે ને, કોઈને સીધી લીટીએ કામ પતે તો ભાઈ તમારા બાળકને લીટી આડી કરવી પડે. હવે આવું ના થાય તેના માટે શું કરીશું, તો દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો સાથે શનિ મહારાજને 7 લવિંગ, 7 પીળી સરસવ, 7 કાળા અડદ, કપૂરી પાનની અંદર કાળા દોરામાં બીડું મારીને સરસ્યાના તેલમાં ડુબાડીને ભગવાન શનિ મહારાજને ચડાવવાથી આપણા બાળકમાં સુખ શાંતિ આવશે અને જીવન એનું તેજસ્વીમય બનશે. આટલું કરાવજો, ચોક્કસથી લાભ થશે. વાત કરીશું અન્ય દર્શક મિત્રો સાથે. હેલો. જી બોલો. મારી જન્મ તારીખ છે 2006 7મા મહિનાની 22 તારીખ. 22/7/2006 જન્મનો સમય 2:30 બપોરના. જન્મનું સ્થળ શું છે બેટા? અમદાવાદ. શું પ્રશ્ન છે તમારો? મારું આગળનું ભવિષ્ય કેવું રહેશે? મિથુન રાશિનો ચંદ્ર છે એટલે તમારું નામ ક, છ અને ધ થી હોય. તુલા રાશિનો લગ્ન છે, મૃગશીર્ષ નક્ષત્ર, 13ની તિથિ અને શનિવારનો દિવસ છે. તમારી કુંડળીમાં સૂર્ય શનિ નો પિતૃદોષ બનેલો છે.
રાહુ મીન રાશિનો થઈને 6ઠ્ઠા સ્થાનમાં છે, જે છુપા શત્રુ ઊભા કરાવે. ગુરુ બહુ સારો છે, તમે આગળ જતા બહુ સારા જ્ઞાની માણસ બની શકો છો. ગવર્મેન્ટ એક્ઝામ આપો તો એમાં ક્યાંક નાનો મોટો લાભ પણ થાય. સાથે તમારા શુક્ર ચંદ્ર છે, ભવિષ્યમાં પરદેશના યોગ દેખાય છે બેટા. તમે પરદેશનો પ્રયત્ન કરશો તો એમાં મોટો લાભ થશે, સારું એવું કરી શકો છો. તમારી નામના પણ એટલી મળશે. તો ભવિષ્યમાં આગળ જતા સારું ભણો, સારું જ્ઞાન પ્રાપ્ત કરો અને વિદેશ જાઓ. સારા યોગ છે, ત્યાં સારું આપણું ભારતનું નામ તમે રોશન કરી શકો છો. આગળ વધજો. તો આ વાત થઈ આપણે દર્શક મિત્રો સાથે, એમના સળગતા પ્રશ્નોના સળગતા જવાબ આપ્યા. વાત કરીશું હવે બીજી અન્ય રાશિ, તુલા રાશિ. તુલા રાશિને કાલે ભાઈ લોકો તમારા વખાણ કરે, તમારું નામના થાય, માન સન્માન જળવાય. પરિવાર સાથે દિવસ સારો સુંદર રહે, મહત્વના કામોમાં સફળતા મળે. કૌટુંબિક જવાબદારીમાં વધારો થતો જોવાય છે. સફેદ શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃશ્ચિક રાશિને નોકરીમાં ઉન્નતિની તકો મળે, નોકરીમાં ઉન્નતિની શિખરો પ્રાપ્ત કરી શકો છો. આવકમાં ક્યાંક ને ક્યાંક નાનો મોટો વધારો થતો જોવા મળે છે. આવકમાં 5 રૂપિયાનો લાભ થાય. નિર્ણય લેતા વિચારીને સમજીને નિર્ણય લઈશું. મગજ ઉપર કાબુ ગુમાઈશું નહીં, માનસિક શાંતિ રાખીશું. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. ધનરાશિને નિરાંતનો અનુભવ થાય. નિરાંતની પળોમાં દિવસ પસાર થાય. જે ફસાયેલા નાણાં છે, ક્યાંક ને ક્યાંક રોકાયેલા નાણાં છે, પાછા આવશે. પ્રવાસના યોગ બને, નાના મોટા ધાન્યના યોગ બને. પણ કાલે ધનરાશિવાળા સ્વાસ્થ્યમાં સંભાળે, ખાસ કરીને બહારનું ખાય નહીં અને ઠંડુ પાણી કે ઠંડા પીણા પીવે નહીં. 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે આવતીકાલે ધનરાશિના, ખાવાનું અને ઠંડુ. સોનેરી શુભ કલર, શુભાંક 4 રહેશે. વાત કરીશું મકર રાશિની. મકર રાશિને નવી આશા સાથે નવો સૂર્યોદય છે. આનંદથી ઉમંગથી ભરાયેલો દિવસ છે. ઉધાર આપવું કે લેવું નહીં, જો આવું કરશો તો 2 ગણું થશે. માટે કોઈની પાસે ઉધારની માંગણી ના કરતા કે ઉધાર કોઈને આપતા નહીં. પ્રેમ સંબંધમાં સારો વધારો થતો જોવાય છે. દિવસ સારો છે, આનંદમય દિવસ છે, ચિંતા કરવાની કોઈ બાબત નથી. કેસરી શુભ કલર, શુભાંક 8 છે. કુંભ રાશિના કાલે માનસિક રીતે ખૂબ સારો દિવસ છે. શાંતિ મળે, મગજથી શાંત રહો. ધાર્મિક કામકાજ થાય, ધાર્મિક કાર્યો થશે. મિત્રો સાથે ખોટા વિવાદોમાં પડશો નહીં, ખોટી ચર્ચામાં પડવું નહીં, ખોટા વાદ વિવાદ કરવા નહીં. મિત્રના સહયોગથી, મિત્રના સહકારથી દિવસ સારો જશે. પીળો શુભ કલર, શુભાંક 7 રહેશે. મીન રાશિને વાણીમાં ખૂબ સારી મધુરતા રહે, વાણી વર્તનમાં સુધારો આવે. માતા તરફથી ધન પ્રાપ્તિ થઈ શકે છે. માતા તરફથી કોઈ સારા એવા લાભ થાય, માતા તરફથી કોઈ એવા સારા સમાચાર મળે. સ્વાસ્થ્ય વિશે ફરી એકવાર મીન રાશિને અત્યારે થોડુંક ધ્યાન રાખવાનું છે. પરિવાર સાથે દિવસ સારો અને સુંદર છે. કાળો શુભ કલર તમારા માટે, શુભાંક કાલે 9 રહેશે. વાત કરીએ આપણે આ 12 રાશિની. 12 રાશિની વાત થઈ. હવે વાત કરીશું જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, તેનું કેવું રહેશે આવનારું ભવિષ્ય, શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ, જાણીશું ટેરોટના માધ્યમથી. ભાઈ પહેલા તો મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી આપ સૌને હાર્દિક અભિનંદન, જેનો કાલે જન્મદિવસ છે. આપ સૌ તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. બહુ ધન છલકાત કિશન મહારાજ અહીંયા બેઠા છે, ચિંતા કરવાની જરૂર નથી. ભાઈ જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે, તેનું કેવું રહેશે આવનારું વર્ષ. ખૂબ સુંદર મજાનું કાર્ડ છે 5th ઓફ ફેન્સ. શું સૂચવી રહ્યું છે આ 5th ઓફ ફેન્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો જે 5th ઓફ ફેન્સનું કાર્ડ છે એમાં લખ્યું છે કે ભાઈ કાલે કોન્ફ્લિક્ટ કોઈની જોડે ના થાય, તમારા ડિસએગ્રીમેન્ટ ના થાય અને કોમ્પિટિશનમાં વધારો ના થાય. તમારા ઘરમાં, વેપારમાં, નોકરીમાં કોમ્પિટિશન ઊભી થાય. સાથે કોન્ફ્લિક્ટ, કોઈ ત્રીજી વ્યક્તિ તમારા પરિવારને ઝઘડાવવાનો પ્રયત્ન કરે, તમારા 2 વ્યક્તિને ઝઘડવાનો પ્રયત્ન કરાવે કે અન્ય જગ્યા ઉપર માથું મારે. પણ આપણે સાચવીને રહેવાનું છે. આપણે સમજવાનું છે કે મહારાજે કીધેલું કે ભાઈ આવું થશે, તો એ પર આપણે સાવચેત રહેવાનું. કોઈ આપણા ઘરમાં દખલગીરી ના કરવું જોઈએ, ધ્યાન રાખવાનું. વરસ સારું છે, મેં કીધું એ બાબતનું ધ્યાન રાખવાનું છે. બાકી ધન ધાન્ય તો મળતું જ રહેશે. શું કરવાથી અહીં લાભ થશે? જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, ભગવાન ગણપતિનો જમણી સૂંઢવાળો ફોટો એમના પાકીટમાં કાં તો એ જગ્યા પર નોકરી ધંધો કરે છે ત્યાં મૂકે.
આખું વર્ષ મૂકી રાખે, બહુ સારું રહેશે, લાભ થશે અને ઘણા એવા સારા કામ પૂરા થશે. આપ સૌ દર્શક મિત્રોનો આભાર, ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ.